ભાગી ગઈ છે. દાદાએ ફોન કરીને મનસુખભાઈ રાઠોડને એમ કહે છે કે હવે આ કાયદેકીય પ્રોસેસ સમજાવો. ને મનસુખભાઈ બોલું. હા. હે? હેલો, હા. મનસુખભાઈ બોલો છો? હા. તો દાદા, એક અમારા છોકરી છે, અમારી નાઈટ છે વાલ્મીકી. હા. એ અમારા 2 વર્ષથી વિહામણે છે, એનું કરવાનું છે આપણે. ક્યાં હતા? હા, અમરેલી. અને એ છોકરી છે ને એ કચ્છમાં સાસરે છે. તમારે શું થાય? હા, અમારે પાડોશી થાય છે ને, અમારા ભેગા એ કામે આવે છે. તમે કોણ બોલો? હું તો એને પડખે પાડોશી રહી છે ને, એ બોલવી. તમારું નામ શું છે? મારું નામ તો આરતી બેન છે. આરતી? હેલો. હા. હું રવીના બોલું. રવીના? હા, એટલે રવીના બેન અમરેલી. વાલ્મીકી? હા. રવીના બેન, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એમ છે કે હું 2 વર્ષથી અહીંયા રીલામણે છું, અને મારા ઘરવાળાએ છે ને તો એ બીજી બાય કરી હતી, તો હવે તેડવાનું નામ લેતો નથી. એને બીજી ભાઈ કરી લીધી? હા, એક મારા છોકરી છે. હા. હા, 1 વર્ષથી છે ને તો એ 1.5 વર્ષ જેવું આવ્યું છે, તો એ તેડવાનું નામ જ લેતા નથી. ડોમેસ્ટિક દાખલ કરી દો. હા, ને મારા સસરાનું એનો એમ ફોન આવે કે અમને છૂટું રહી દો એમ. તો હવે મારે છોકરીને કેમ છૂટું કરવું? કોર્ટમાં કેસ કર્યો? ડોમેસ્ટિકમાં ખબર પડે? ભણેલ છો? ભણેલ છો તો? ના, ભણેલ નથી તો સારું નહીં. હા, ડોમેસ્ટિક એટલે મતલબ ખાધા ખોરાકીનો કેસ છે ને, કોર્ટમાં દાખલ કરો. હા. અમરેલી કોર્ટમાં, ફેમિલી કોર્ટમાં વકીલ રોકી અને એને બીજી પત્ની કરી છે એના બધા પુરાવા ને એવું બધું લઈને પછી કોર્ટમાં કેસ કરો. કેસ કરીને તો એને અમે પુરાવ્યા હતા છે જેલમાં. ઈ તો 498 કરી છે. મહિલા પોલીસના કેસ બાપા, હું કહું એટલું કરો. તમને ખાધા ખોરાકી દર મહિને પૈસા આપે છે? નથી દેતો. હા, તો ઈ કેસ કરો ખોરાકીનો. તમારાથી કઈ નથી. અમારાથી થાય ઈ જ કઉ છું હું તમને. કેસ નથી કરવો મારે, તો એવું છે કે જવાનું છે. તો એને બીજી બાઈ કરી છે ત્યાં હું બે બધો બેઠા છું. ઈ તો કેદું ની વહી ગયા, 1 વર્ષ જેવું થવા આવ્યું છે. વહી ગઈ? હા, વહી ગઈ છે એટલે. વહી ગઈ છે બીજી હજી ગોતતો નહીં હોય કેમ ખબર? ના. લે, કદાચ ક્યાંક ગોતવાનું ચાલુ હોય ને પછી આ વહી ગઈ ને બીજી ક્યાંકથી ગોતીએ છે, તો પછી તમારું તમે હવે કામ કરો. કરો દાદા. હે? મારી પાસે કોઈ નથી. હું એન પપ્પા નથી, મમ્મી એક જ છે બિચારા. હા. કાંઈ વાંધો નહીં. નંબર બંબર મને આપો, તમારા ફોટા મોકલો. આ નંબર ઉપર મોકલી ને. હા, પછી આપણે તારે ઘર બાંધી જ લેવું હોય ને? હા, ઘર બાંધી જ લેવાનું. આ 2 વર્ષ ઊંધી થઈને તો પછી કઈક સમાધાન નો લોકોએ પ્રયાસ કર્યો તો કર્યો જ નતો. આવતા જ નથી. મેં કેસ કર્યો તો ને ત્યાર પછી આવતા જ નથી. હા, એ કે તે કેસ કર્યો ને એટલે કે તને તેડવી નથી હવે. એમ નહીં, ઈ ભલે કેસ, પણ તમારે 2 જણાને ભળે છે કે નહીં? પતિ પત્નીના પ્રેમ સંબંધ છે કે નથી? હા, એમ તો ભળે છે, પણ મારા હારાજી કે ને એ એમ જ કરે. હારાને જવા દે ને. પ્રેમ ને હારાને કાંઈ લેવા જ નથી. કોઈ બાપાને પૂછી પ્રેમ કરે, ઈ પ્રેમ કરી શકે? હે બાપા, હું મારી બાઈને પાણીપુરી ખવડાવું, ઈ તો ડો ઈમનામાં હેતની હેલી ઉભરાય. હા, ઈ તો રાતે ગોદડામાં હું તો વાત કરે, એ પપ્પા છે ઘડી ક્યારે પછી કરું ફોન, ઈ એને પ્રેમ કહેવાય. હે બાપા, હું મારી બાઈને આઈ લવ યુ કહું, ઈ કોઈ દી થાય? એ પ્રેમમાં કોઈ દી માફ નો હોય. પ્રેમ હોય ને એને લાગણી હોય. હે દાદા? હા, એમ એટલે ઈ મુદી આખી મેટર અલગ છે. ઈ માને પૂછે, હે મમ્મી મારે ઘરેથી મારે બાઈનો ફોન આવ્યો, હું એને શું કહું? એને પ્રેમ તો જેને કરતા આવડતો હોય, પ્રેમ તો જેને આવડતો હોય, પ્રેમ જેને હોવો જોઈએ, પ્રેમ જેની દિલમાં જગ્યા હોવી જોઈએ, એને પ્રેમ કહેવાય. આ પ્રેમ નો કહેવાય. પડે છે શું પડે છે? એટલે રોટલા રાંધીને ખાવા મજા કરો, એને પ્રેમ માનો છો? ઈ વાત તો સાચી તમારી. હા, બોલો તો રાતે ગાડી ખાનગી લઈને દો, ટ્રેનમાં બેહીને આવે એકલો મળવા. ત્યાં તમારી માને કઈ તારી માને ખબર ન પડી ગઈ હું કાલે આવું છું. અને સાનો મુનો અમરેલી મળીને વિયો જાય ને એને પ્રેમ કહેવાય. હા બાપા, મોહરિયા બાંધી નીકળવું પડે, કોઈને ખબર ન પડે ફલાણા ભાઈ છોકરી મળવા આવી છે, એને પ્રેમ છે. ઓલું કરે હે બાપુ. હે? તેડવી હોય ને એનું મોઢા જ અલગ હોય. ઈ કદાચ હાહુ ને સાઈડમાં મેક દે, હાહરા ની સાઈડમાં મેક દે. હા, કેમ કે પતિ પત્ની નો જે પ્રેમ છે ઈ કઈ પૂછી ન થાય.
હા, એનો કઈ એટલે એમાં તમારી જિંદગી ન જાય એવું મારું માનવું છે. હા, એ વાત છે. તો તમે એનો નંબર કરી દીધો ને તમે નથી થઈ એવી. હાલો નહીં તો હું ફોન કરું ભાઈ આ કરીએ. હા, તો ફોટો ને ઈ મોકલું કે પછી હવે એનો નંબર પહેલા દેવા જોઈએ. નંબર તો હું તમને વોટ્સઅપ કરું એનો નંબર. નંબર વોટ્સઅપ કરી દો, પછી આ ઓડિયો વાયરલ થાય એ બધી મંજૂરી છે ને તમારી? હા હા, કાંઈ વાંધો નહીં. એ મને લાગ્યું ઓલું કઈક લખવાનું. એટલે આ બધી કરવામાં હમણાં પછી તેડવા આવે તો પછી જાવું છે ને? હા, જવાનું છે. આપણે ખાલી ન કરવું હોય, ખાલી ઓડિયામાં વાતો કરો ને પછી સમાધાન કરવું ન હોય તો એવું નહીં હાલે. લાઈ હા હા, સમાધાન કરવું હોય તો પછી હું ખાલી આપણે વાતો કરી મારે જાવું છે પણ ખોટે ખોટું એમ ઉપર સરું જાવું હોય, ઉપર સરું તો સમાજને ઉલું બનાવી તો એવું નહીં હાલે. જાવું હોય તો સમાધાન કરીને જવું પડશે. એ હા. હા હાલો, મને તારું નામ બોલો જી. રવિના સંજય વાઘેલા. હા, રવિના બેન સંજયભાઈ વાઘેલા. ગામ કયું કીધું? અમરેલી? હા, અમરેલી ની દીકરી છું ને દડવાની વહુ છું. અમરેલી પ્રોપર અમરેલી? હા, પ્રોપર અમરેલી. અમરેલી કયો વિસ્તાર? બારપરા. ઓકે. હવે આપણે તારા ઘરવાળાનું નામ શું છે? સંજય. હે? હા. તમારા ઘરવાળાનું નામ? સંજય છે એનું નામ. સંજય, એક મિનિટ. હા. સંજય એની અટક? વાઘેલા. અને તમારી અટક? ડુમરેલા. સંજય વાઘેલા. ઓકે હાલો, ઈ થઈ ગયું સંજય વાઘેલા. એનું ગામ કયું છે? આમ તો અત્યારે રહે છે હાલ કચ્છમાં, પછી દડવાના. કયું દડવા? હા, ધસા પાસે આવ્યું ને એ દડવા. ધસાપા? હા. એટલે રાંદલ દડવા? હા. હે? હા, રાંદલમાં ના દડવા. અહીંયા હાટકોટ વાળું દડવા? દડવા બે ત્રણ છે. રાજકોટ વાળું નહીં, આયા ધસા પાસે આવ્યું ને એ. રાંદલમાં નું દડવા? હા, ધસા પાસે આવ્યું. ધસાપા? હા. એટલે વાસાવડ પાસે દડવા રહ્યું નહીં ને? હે? વાસાવડ પાસે? વાસાવડ પાસે છે ઈ નહીં. ના, છે ઢસા દડવા. હાલો, ઢસા દડવા લખું છું. હા. ઓકે હાલો, મને એના નંબર દિયો, તમારા ફોટા મોકલો, આ સંજયના ફોટા મોકલો. એ હા, હાલો મોકલું. અને સંજયનો મોબાઈલ નંબર આપો. એ હા. અને આ નંબર કોના છે આર્યા ઈ? આ તો મારો નંબર છે. તમારો પોતાનો ને રવિનાનો? હા, મારો પોતાનો. હા તો રવિના નંબર પાસે હું સેવ કરું છું હો. એ હા. સંજયભાઈ બોલો. સંજય. હેલો. સંજયભાઈ બોલો. હા, સંજય બોલું. સંજય વાઘેલા. સંજય વાઘેલા બોલું. હા, અત્યારે ક્યાં દડવા રહ્યો છો કે કચ્છમાં? કચ્છમાં છે. હવે આપણે તમારી ઘરવાળી રવિનાબેન. કોણ? તમારી ઘરવાળી રવિનાબેન છે ને? હા હા છે ને સાહેબ. અમરેલી વાળા? અમરેલી વાળા. હા. પછી તો કઈક બીજી બાઈ લેવો તો? હા હા સાહેબ. એ તો વહી ગઈ ને? હા વહી ગઈ સાહેબ. આ બાઈ હતી બીજી હું કામ લેવી? હલો. હા સાહેબ, રવિના હતી તો બીજી હું કામ ગોતી આવ્યો? ના ના સાહેબ, બાર પે તક. હે? હાલો. હા સાહેબ બોલો ને. કહું છું આ રવિના હતી, એક દીકરી છે ને તારે? દીકરી છે કે દીકરો? મારે છોકરી છે. હા, તો પછી બીજી બાઈ હું કામ લેવો તમે કહું? ના ના સાહેબ, એ બાઈને આપણે મોકલાવી દીધી. મારે ઘરે કોઈ બાઈ જ નથી સાહેબ. હા પણ મોકલાવી દીધી, પણ બીજી બાઈ તો ગોતી આવ્યો તો ને? ના ના, હું અત્યારે એકલો જ રહું. મારી ફેમિલી સંગાત રહું છું પપ્પાની સાથે. હા હા, પણ પેલા ઓલી બાઈ લેવો તો ઓલી વહી ગઈ, ઈ બાઈ ક્યાં ગામની હતી? એ આપણે અમદાવાદ ના હતા. છે એટલે ઈ તારો પ્રેમ થઈ ગયો તો કોમ લેવો તો? એ તો એને હાથે આવી હતી. હું નોકરી કરતો હતો ને, હા. એને હાથે આવી હતી. મારે પુરુષ શાખ પોલીસ સ્ટેશનમાં. છે મારી પાસે રેકોર્ડ છે એનો. ભાઈ તો તે કઈક આમ લાલચ દીધી હોય, ચોકલેટ દીધી હોય તો આવે ને, એમ થોડો આવે. ના ના, એને જીતી આવી હતી. અત્યારે બીજા કોઈ કાર્ય હા હા. બીજા કોઈ કાર્ય બાકી ગઈ ત્યારે મના છે તો તારી પાસે. મેં કીધું મારા ઘરે આવી સાહેબ તમે જોઈ જાઓ બરોબર. મારી માથે પુનાથી ઓલા પણ અમદાવાદ પોલીસ કેસ કરો. મારા ઘરે પોલીસ લઈને તમે આવો, મારા ઘરે તપાસ કરી લ્યો. કાંઈ વાત પૈસા આવે, લોકલ બાજુ રહે છે એટલે આવી દિશા થાય. તો આ રવિનાને તેડી લે ને, આમાં શું પ્રોબ્લેમ છે ભાઈ? સાહેબ એનો પ્રોબ્લેમ એક જ છે કે આ પોલીસ વાળાને ખબર છે, અંજારની પોલીસ વાળાને હા
હું પોતે પોલીસ ચોકીમાં નોકરી કરું છું. હા એને ખબર છે એને ખાવા પીવાની કઈ ખામી નથી, કપડાની કઈ ખામી નથી, એને કામે ધંધે નથી જવું, કામે ધંધે હું પોતે જવા વાળો બેઠો છું અહીંયા. હા તો નકરું એને ભાગ કરવું છે, નકરું એને મમ્મીના ઘરે આપણે જવાનું ક્યારે લગ્ન પ્રસંગ હોય ને તો અલગ વસ્તુ છે, આપણે જવાય. હા પણ કદાચ એવું બધું ઈ બધા જે સોલ્યુશન છે એ પતી જાય તો તેડી લે ને. ના સાહેબ ઈ નહીં આવે. લખણ એને મમ્મીના લખણ તમે જો કેમ ગાળું બોલે, કેમ વાત કરાય, કેમ વાત ને લોકોને રીત નથી પેલી વાતો. હા એ બધું મટી જાય તો તેડી લે. હા તો તમે એનો રસ્તો કરી દો મને, બરોબર. એને મને હમણાં માણસો મોકલ્યા હતા મારા ઘરે, હું બહાર ગયો હતો. હા મારવા માટે માણસો મોકલ્યા હતા મારા ફેમિલીને, હું બહાર હતો. ના રે ના, ઈ હું મારવા મોકલાવું ઈ ભૂલી જાય. કાયદેસર માણસો મારા ઘરે આવે તો સાહેબ હું ખોટું બોલતો હોય? ઈ પછી લોકલ બ્રાન્ચ હોય કોઈ દારૂડિયા, ઈ કોઈ માણસો અહીંયા મોકલી ની ક્યાં કોઈ તમને ત્યાં કોઈ કરોડપતિ છે જેની કામ માણસો હોય. કાળા કલરની માયા રિપોર્ટ કેસ કરાવી લીધો છે. કાળા કલરની સ્કોર્પિયો મારા ઘરે આવી હતી રાતે, 10 થી 15 જણા હતા. હા 10 થી 15 જણાના કાળા કાચ વાળી ગાડી હતી. હા મારા ઘરે આવ્યા, મારા ઘરને તપાસ કરી ગયા, મારી બેનને હાથ પકડ્યો તો. એ મારી પાસે રેકોર્ડ છે, એને ખબર નથી હલવાઈ જાય રવિના ટન હોય ને તો. ઈ પછી મને મારા માટે માણસો મોકલે ઘરે. હવે તો તારે સમાધાન કરીને તેડવું છે કે શું કરવું છે? એ સાહેબ રાગે જ નહીં. એટલે તમે કહો છો ને તમારે જવું હોય ને તમારે મારા ઘરે મહિનો ખાલી મોકલો, તમારે જવું હોય તો જોઈજો, એની હરકત ખાલી તમે જોઈ લેજો. મેં મારી ભાષામાં ભાઈ કીધું છે કે એવું નહીં કરે, એવું તને કહું. મારે મોટા વડીલને મારા ભાઈ સમાજને પૂછા કરવી પડે. મારા ભાઈ સમાજમાં ના પાડી કે એકારી વસ્તુ હોય કે ન જિંદગી લવાય કરે. મારે પણ તારે ઘર બાંધવું હોય અને પતિ પત્નીના સંબંધ હોય તો એમાં તું બીજાને પૂછીને ઘર બાંધે તારું હાલ છે નહીં. તમારા બે જણાના પતિ પત્નીના સંબંધ અલગ આવે, એમાં તું તાર માને પૂછીને કે હું આમ કરું, તારા પપ્પાને પૂછીને કે આમ કરું, તો એવું ઘર હાલે નહીં. ઘર હાલવા માટે તમારા બેયના વિચાર એક હોવા જોઈએ. હું વાત આપણે સમજી ગયો સાહેબ, પણ અમારે જે મોટા વડીલ છે મારે એમને જાણ તો કરવી પડે ને સાહેબ. આ ઈ જાણ કર, પણ જાણ કર વચમાં રહીએ. અમે વડીલ તરીકે પણ અમે કાંઈ તારું ઘર હકાલવા નથી આવવાના. ઈ તો તમારે બે જણે હકાલવું પડે. 10 જણે પૂછીને ઘર હકાલ, તારું ઘર નહીં હાલે. એ તો મને ખબર છે, ઘર અમારા આંકવાનું છે, બીજા ગામના કોઈ આંકવા નહીં આવે. હા એટલે એની અંદર જીવન અલગ છે. એટલે તું કોઈને પૂછી ના કહે તો તારું હાલ છે નહીં, કેમ કે હેન્ડલમાં પેન્ડલ કઈ સાચવા હોવા જોઈએ. બરોબર છે. હા નકર સ્ટેરિંગ ને લીવર બે બીજે પાસે છે ને તો ઈ ક્યાંક ઢોરાઈ ચડાય છે, તું હેરાન થઈ જાય. એ તો સમજી ગયો સાહેબ. તમે ક્યાંથી બોલો? હું રામોદ થી બોલું, મનસુખભાઈ રાઠોડ. અમરેલી થી? નહીં રામોદ થી. બરોબર બરોબર બરોબર. મનસુખભાઈ રાઠોડ. બરોબર. ઓળખો છો? ઓળખાણ તો ન પડી, પણ નામથી ઓળખાણ પડી થોડી. કામ કેમ નામથી? આપણે હે શું નામ છે યાદ નથી. મોટે નથી આવતું. હા યુટ્યુબ માં આવે ને મનસુખભાઈ રાઠોડ. હા 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 ઈ પોતે બોલું. બરોબર. ઓકે. એટલે તારા ઘરવાળીએ મને ફોન કર્યો હતો, એટલે તારા નંબર બધું લીધું અને સમાધાનનો પ્રયાસ કરી દઈએ એટલે તમારું હાલતું થઈ જાય. બાકી બીજે બધે ક્યાંય લફડેમાં પડી તો તારું હાલ છે નહીં ભાઈ. સાહેબ લફડામાં એકવાર આપણે લફડું થયું ને એની બાદથી હું નોકરી ધંધો જ કરું છું, નથી ખોટું ખોટું વિચારતો. બસ મારા ઘરનું ને મારા પરિવારનું વિચાર, નોકરીનું વિચારું છું, બાકી બીજે હું કઈ કરતો નથી સાહેબ. આપણે જે હોય છે એ તારું થોડું ખાંથી લે, અને આમાં બીજું કાંઈ ન હોય. જો આમાં અમુક એના લખણ હોય તો એ તો એને સમજાવી દેવું, કાબુ નહીં કરે. અને સાહેબ પહેલી વાત એક જ છે કે એના મામાના છોકરા પૈકી એની વાત હાલે છે. જે કાંઈ હોય મને એની કાંઈ પડી નથી, બરોબર. એ હું એને એ કહી દઉં, બીજા ક્યાંય હલાડા હોય જેને ન હાલે, કેમ કે બે પતિ પત્ની ને બીજે ક્યાંય મન હોય એ હાલે નહીં. એ બીજું બધું હું એને મારી ભાષામાં ગુજરાતીમાં કહી દઉં છું. તું ટેન્શન છોડી દે, તમે 5 જણા જઈને તમે સમાજે એકાબીજા ચડી લ્યો. મારી જરૂર પડે મને રિંગ કરજો. હું અત્યારે સાહેબ નોકરી પર છું, હું તમને સાંજે ફોન કરું મારી ફેમિલી. પછી સાંજે ઉપડશે નહીં, સાંજે મારો કચ્છમાં પ્રોગ્રામ છે. કચ્છમાં તો સાહેબ કચ્છમાં જ રહું છું. હા તો મારો કચ્છમાં પ્રોગ્રામ છે. આપણે ક્યાં ગામ પ્રોગ્રામ છે ભાઈ? રાપર તાલુકાનું કયું ગામ છે અંકિત? કુડા જામપર. હા તો સાહેબ મારી બાજુમાં જ છે. હા તો ત્યાં અમે રાત્રે આજ ગાયક કલાકારમાં અમે છીએ, હું મારો છોકરો. હા તો સાહેબ તો ભેગા થઈએ તમને હું ને. હા આવજે ને. ચલો. તમે મારા ઘરવાળાને ફોન કર્યો હતો? હા કર્યો તો. હા તો ઈ લોકોનો ફોન આવ્યો હતો. હા હારા નો ને ઈ દેતા હતા ધમકી મને કે તું કે એ કે જેને તેને કે હું નંબર દ્યો છો ને આમ ને તેમ. ધમકી બમ તો રેકોર્ડિંગ છે તમારી પાસે ધમકી દીધી એવી? ના એવું રેકોર્ડિંગ તો નથી. તો ઈ એમ કેતા. હા ઈ મને ફોન કર્યો તો એને કીધું ભાઈ થઈ જઈશ, પણ હવે કઈક તમારા મામાના છોકરા હારે તમારે કઈક ઓલા મેં કઈક મનમેળ છે, વાતો કરો છો, ઈ બધું શું છે? ના ઈ તો હવે પેલા હતું, હવે તો કાઈ છે નહીં ને.
હા પણ એટલે ઈ બધા છે કે આપણે ઘર બાંધવું હોય તો આપણે હલાડા મૂકી દેવા પડે. હા, આપણા તો લગ્ન એવું થઈ જાય ને પછી બધા આપણે સુધરી જવાનું હોય. આપણે સુધરી નહીં તો શું થાય? હવે એને ખબર છે કે લગ્ન થઈ ગયા ને ત્યાર પછીનું મેં બધું મેકી દીધું. આમ મેકી દીધું હોય તો આપણે ઘર બાંધવું હોય તો બેટા આપણે બધી વસ્તુમાં થોડોક હા, ફેરફાર હવે લેવાય. હું મારા મામાના છોકરાને તો હું ખુદ એને હું ફોન નથી કરતી, તો એમાં હું મારા મામાના છોકરાને ક્યાંથી ફોન કરું? વાત સાચી છે. શંકા પડ્યા પછી હા, અને આખો દિવસ તો જો અમે કામે હોય. આપણે તો પછી તારા હારણ્ય રહેતી નથી ને અહીંયા અમરેલી જ વયું જવાનું કારણ હું? એમાં એવું છે કે મારો ઘરવાળો બાય લઈ આવ્યો ને તો મારા ઈ તો હાહુની પછી મને, લેવો તો પેલા તું હતી તઈ થોડો લેવો તો. અરે ઈ ત્યારે જ લઈ આવ્યા હતા. મને ફોઈ લાવીને મારી હાહુ છે ને મને ઘરે મેં અહીંયા મેકવા આવ્યા કે મારા છોકરાનું એક્સિડન્ટ થયું છે તો કે એક છોકરી હારે ગાડી ભટકાડી છે તો કે ઈ લોકો કે ગોપાલને મારવા આવવાના જ તો કે હાલ કે હું તને તારી મમ્મીને ઘરે મેકી જાઉં. હાલો ઈ થઈ ગયું પણ હવે એવું કાંઈ છે નહીં. અને ઈ છોકરી રહી એ અગર બીજે ભેગી ભાગી ગઈ. ઈ કાંઈ લેવા દેવા નથી. બધી લોકલ બ્રાન્ચ હોય. તારું ઘર બાંધવું હોય તો તને ત્યાં વિચારી જાય 5 જણા. હા, હા પણ એમાં આપણે સુધારો લેવો પડે. આપણે આપણી રીતે આપણી જ બધી વાહ કરીએ એવું ન હાલે બેટા. હા, એ વાત તો તમારી સાચી છે. પણ જો આવા ખોટી રીતના હું ફોન નથી કરતી, બરોબર? ઈ લોકોને હું નથી કરતી.